કે વિદ્યાર્થી મિત્રો, વાર્ષિક હિસાબની અંદર હવે આપણે આગળ ભણવાનું છે હવાલાઓ. સામાન્ય રીતે વર્ષના અંતે ઘણા બધા ખર્ચા ચૂકવવાના બાકી હોય, કોઈક ખર્ચ અગાઉથી ચૂકવ્યો હોય, ઘાલખાત પડી હોય, ભવિષ્યમાં ઘાલખાત પડી શકે એવી સંભાવના હોય તો અનામત રાખવી પડે, વર્ષના અંતે આખરની નોંધો હોય, ઘણી બધી ભૂલો પડી હોય તો એને સુધારવાની હોય, ભૂલ સુધારણા નોંધ, તો વિવિધ પ્રકારના હવાલાઓ હોઈ શકે. હા, હવાલાઓને મુખ્યત્વે ચાર વિભાગમાં વહેંચવામાં આવે. સાદા હવાલા, છુપા હવાલા, જેને ગુપ્ત હવાલા પણ કહેવાય, આમ નોંધવાળા હવાલા, અને છેલ્લા ભૂલ સુધારણા નોંધના હવાલા. સાદા હવાલા, છુપા હવાલા, આમ નોંધવાળા હવાલા અને ભૂલ સુધારણા નોંધના હવાલા. એમાં આજે આપણે ભણીશું સાદા હવાલા. સાદા હવાલા, એને સાદા હવાલા કેમ કહીએ છીએ? આ હવાલાઓને કેમ સાદા કહેવું? તો આ હવાલા બહુ સિમ્પલ છે અને દરેકની માત્ર બે જ અસર છે. ભવિષ્યમાં અમુક હવાલા એવા આવશે જેની બે કરતા વધુ અસર હોઈ શકે, બે કરતા વધુ, 3, 4, 5, 7. હા, નામાના નિયમ મુજબ તમે એટલું તો જાણો છો કે ગમે એટલી અસર હોય, 3 હોય, 5 હોય, 7 હોય, પણ જેટલા રૂપિયા આપણે ઉધાર કરીએ એટલા જ રૂપિયા જમા થવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સાદા હવાલા જોઈએ છે જેની દરેકની બે અસર હોય. એમાંનો પહેલો હવાલો આખરનો સ્ટોક. વિદ્યાર્થી મિત્રો, આખરનો સ્ટોક ઓલરેડી આપણે વેપાર ખાતામાં ભણી ચૂક્યા છે કે આખરનો સ્ટોક કઈ બાજુ નોંધાય? કઈ બાજુ નોંધાય? વેપાર ખાતામાં જમા બાજુ. તો આખરના સ્ટોકની પહેલી અસર એ આપણે વેપાર ખાતે જમા કરીશું. અને બીજી અસર, વર્ષના અંતે જે સ્ટોક વધ્યો છે, જ્યારે પણ આપણું નાણાકીય વર્ષ પૂરું થાય, એ નાણાકીય વર્ષ પૂરું થાય ત્યારે કેટલો સ્ટોક વધ્યો એ આખરનો સ્ટોક છે. તો આ આખરનો સ્ટોક ભવિષ્યમાં આપણને કામ લાગશે. અત્યારે આ આખરનો સ્ટોક આપણા માટે મિલકત છે, અને મિલકત છે એટલા માટે એની બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતના મથાળા હેઠળ આવશે. યાદ રાખજો, મિલકત છે આખરનો સ્ટોક, એટલા માટે એ મિલકત લેણા બાજુ આવે અને ત્યાં પણ ચાલુ મિલકતના મથાળા હેઠળ દર્શાવવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આખરનો સ્ટોક એની તો બહુ સિમ્પલ અસર હોય, વેપાર ખાતે જમા અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતના મથાળા હેઠળ દર્શાવીશું. બીજો હવાલો ઘસારો. તો ઘસારો અને ત્રીજો હવાલો વધારો, આ બંને આપણે જોડે સમજીએ, ઘસારાને અને વધારાને. 11મા ધોરણમાં તમે ભણી ચૂક્યા છો કે ઘસારો કોને કહેવાય. કોઈ પણ મિલકત હોય, સ્થિર મિલકત, એ સ્થિર મિલકતના વપરાશને કારણે એ સ્થિર મિલકતની કિંમતમાં જે કાયમી ધોરણે અને ક્રમશઃ જે ઘટાડો થાય એ ઘટાડાને ઘસારો કહેવાય. તો ઘસારો લાગવાથી જે પણ સ્થિર મિલકત છે એની કિંમત ઘટે છે. તો આ પહેલી અસર થઈ. ઘસારો લાગે એટલે મિલકતની કિંમત ઘટે. મિલકતમાંથી માઇનસ બાદ કરીશું. અને તમે જ વિચારો, જો કોઈ મિલકતની કિંમત ઘટી જાય તો એ મિલકતમાં ઘટાડો આપણા ધંધા માટે નુકસાન છે. અને કોઈ પણ નુકસાન હોય, નુકસાન હંમેશા નફા નુકસાન ખાતે ઉધાર થશે. તો આ ઘસારાને આપણે નફા નુકસાન ઉધાર કયા મથાળામાં બતાવવાનું વિદ્યાર્થી મિત્રો? અન્ય ખર્ચ અને નુકસાન એના મથાળા હેઠળ દર્શાવીશું. તો ઘસારાની બહુ સિમ્પલ અસર છે. ઘસારો મિલકતમાંથી માઇનસ
અને નફા નુકસાન ખાતે ઉધાર. અન્ય ખર્ચ અને નુકસાન એના મથાળા હેઠળ દર્શાવીશું. એવી જ રીતે વધારો. ઘણી મિલકતો એવી પણ હોય જેની કિંમત વધે. જેમ જેમ સમય પસાર થાય એમ એની કિંમતમાં વધારો થાય. તો જો વધારો આપ્યો હોય તો એ આપણે સ્થિર મિલકતમાં પ્લસ કરીશું, ઉમેરીશું. અને મિલકતની કિંમત વધે બેટા તો એ તો આપણા ધંધા માટે ફાયદો જ છે. અને કોઈ પણ ફાયદો હોય તો એ નફા નુકસાન ખાતે જમા થાય. તો આ રીતે વધારો, એ વધારાની બે અસર સ્થિર મિલકતમાં પ્લસ અને ફાયદો છે એટલે નફા નુકસાન ખાતે જમા. તો અગત્યના 3 હવાલા આપણે ભણ્યા: આખરનો સ્ટોક, ઘસારો અને વધારો. વિદ્યાર્થી મિત્રો, ચોથો, પાંચમો અને છઠ્ઠો હવાલો હવે આપણે એક સાથે ભણવાનો છે. ચોથો હવાલો ગાલખાદ, બેડ ડેટ. પાંચમો હવાલો ગાલખાદ અનામત, બેડ ડેટ રિઝર્વ. અને છઠ્ઠો હવાલો દેવાદારો પર વટાવ અનામત, ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ડેટર્સ. તો આ 3 હવાલા એની એક સરખી અસર છે એટલે આપણે આ 3 જોડે ભણી રહ્યા છે: ગાલખાદ, ગાલખાદ અનામત અને દેવાદાર પર વટાવ અનામત. વિદ્યાર્થી મિત્રો, ગાલખાદ તમે બધા 11માં ભણી ચૂક્યા છો. ગાલખાદ એટલે ડૂબેલું લેણું. કોઈ દેવાદાર જે આપણે એની પાસે પૈસા માંગતા હોય, જે પણ કોઈ દેવાદાર હોય એની પાસે આપણે રૂપિયા માંગીએ છીએ તો એ વ્યક્તિ કે સંસ્થા આપણી દેવાદાર છે. પણ ઘણી બધી વાર માંગણી કરવા છતાં જો એ વ્યક્તિ અથવા સંસ્થા પાસેથી નાણાંની વસૂલાત ન થાય તો એ રૂપિયા આપણા ડૂબી જાય છે. અને એ ડૂબેલું લેણું એને ગાલખાદ કહેવાય. તો ગાલખાદ થવાથી દેવાદારની રકમ માઇનસ બાદ કરવામાં આવશે. ગાલખાદ એટલે શું? ડૂબેલું લેણું. કોણ ગાલખાદ કરે? જેની પાસે આપણે રૂપિયા માંગીએ છીએ એવા વ્યક્તિઓ અથવા કોઈ પણ સંસ્થા જે આપણા દેવાદાર છે, દેવાદાર તરીકે ઓળખાય. આ દેવાદાર જ્યારે આપણી લેણી રકમ ન આપે તો એ રકમને આપણે એક ચોક્કસ સમય પછી ગાલખાદ તરીકે માંડી વાળવી જોઈએ કે હવે આ પૈસા મળવાના નથી જ, આપણું લેણું ડૂબી ગયું. તો જ્યારે લેણું ડૂબી જાય, ગાલખાદ થાય, ત્યારે આ ગાલખાદની રકમ દેવાદારમાંથી બાદ કરવામાં આવશે. અને વિદ્યાર્થી મિત્રો, તમે જ વિચારો, જ્યારે આપણી કોઈ રકમ આવી ન મળે, વસૂલ ના થાય, ડૂબી જાય તો એ ધંધા માટે નુકસાન છે. અને કોઈ પણ નુકસાન એ નફા નુકસાન ખાતે ઉધારવામાં આવશે. તો આ ગાલખાદ પણ આપણે નફા નુકસાન ખાતે ઉધાર કરીશું. અને કયા મથાળામાં? અન્ય ખર્ચ અને નુકસાન. તો કયા મથાળામાં ઉધાર કરવાનું? અન્ય ખર્ચ અને નુકસાનમાં આપણે એને ઉધાર કરીશું. તો ગાલખાદની બે અસર: ગાલખાદ એટલે ડૂબેલું લેણું, દેવાદારમાંથી માઇનસ બાદ અને નફા નુકસાન ખાતે ઉધાર, અન્ય ખર્ચા અથવા નુકસાનમાં દર્શાવીશું. ગાલખાદ અનામત. ભવિષ્યમાં ગાલખાદ પડે એવું આપણને લાગતું હોય, ભવિષ્યમાં ગાલખાદ પડે એવું આપણને લાગતું હોય તો ભવિષ્યના નુકસાન સામે રક્ષણ મેળવવા એક અનામત રાખવામાં આવે. અને ગાલખાદનું અનામત રાખીએ છીએ એટલે એને કહેવાય ગાલખાદ અનામત. તો આ ગાલખાદ અનામત એ ભવિષ્યમાં ગાલખાદ પડે એવું લાગતું હોય ત્યારે આપણે એની જોગવાઈ કરીએ છીએ. તો આ ગાલખાદ અનામત એની પણ સેમ અસર: દેવાદારમાંથી માઇનસ, નફા નુકસાન ખાતે ઉધાર, અન્ય ખર્ચ અને નુકસાનના મથાળા હેઠળ બતાવીશું. અને એને જે ગાલખાદ હતી ને પહેલા, એમાં જ પ્લસ કરી દઈશું. ગાલખાદ એમાં જ પ્લસ ગાલખાદ અનામત હવાલાની. હવે દેવાદાર પર વટાવ અનામત. ટ્રેડિશન ચાલે છે આજકાલ, એવો નિયમ છે કે ભાઈ થોડું ઘણું તો વટાવ આપવું જ. કોઈ પણ વ્યક્તિ જ્યારે આપણી પાસે ખરીદી કરવા આવે તો જે ભાવ કીધો હોય
એના કરતાં આપણે થોડાક ઓછા ભાવે એને વસ્તુ વેચતા હોય છે, તો વટાવ એ તો આપવો જ પડે છે. એવી રીતે દેવાદારો જેની પાસે આપણે રૂપિયા લેવાના છે એ લોકોને પણ વટાવ આપવો પડતો હોય છે. ભવિષ્યમાં એવો વટાવ આપવાનો છે તો એના માટેનું અનામત છે દેવાદાર પર વટાવ અનામત. તો આ દેવાદાર પર વટાવ અનામત એની પણ સેમ અસર દેવાદારમાંથી માઇનસ બાદ અને નફા નુકસાન ખાતે ઉધાર, પણ એનું મથાળું બદલાઈ જશે. વટાવ અનામત, વટાવ આપેલ વટાવ એ વેચાણ વિતરણનો ખર્ચ છે, તો આ વટાવ અનામત એ નફા નુકસાન ખાતે ઉધાર વેચાણ વિતરણના મથાળામાં દર્શાવીશું. તો ગાલખાદ અનામત અને દેવાદાર પર વટાવ અનામત એની ત્રણેયની સરખી અસર. દેવાદારમાંથી માઇનસ અને આ નુકસાન છે એટલે નફા નુકસાન ખાતે ઉધાર. હા, મથાળું બદલાઈ જાય. ગાલખાદ અને ગાલખાદ અનામત અન્ય ખર્ચમાં લખાય, જ્યારે દેવાદાર પર વટાવ અનામત એ વેચાણ વિતરણમાં લખાશે, પણ અસર તો સેમ. દેવાદારમાંથી માઇનસ બાદ અને નફા નુકસાન ખાતે ઉધાર. વિદ્યાર્થી મિત્રો, આપણા નામાની અંદર નામાના મૂળ તત્વોમાં નિયમ છે કે જે ખર્ચ જે વર્ષે થયો હોય અથવા જે ઉપજ જે વર્ષે પ્રાપ્ત થઈ હોય એ જ વર્ષે એને દર્શાવવી, બીજા કોઈ વર્ષમાં ના બતાવાય. આ વર્ષના ખર્ચા આ જ વર્ષે દર્શાવાય, ચાહે એ ચૂકવવાના બાકી કેમ ના હોય. ખર્ચ આ વર્ષે થયો છે, ચૂકવવાનો બાકી છે, તેમ છતાં દર્શાવવાનો ચાલુ વર્ષે. કોઈ ઉપજ હોય તો એ ઉપજ પણ ચાલુ વર્ષે થઈ હોય તો ચાલુ વર્ષે જ એ ઉપજ દર્શાવવી, છો ને પછી એના પૈસા મળ્યા હોય કે ન મળ્યા હોય. પણ નિયમ એવો છે, જે ખર્ચ અથવા જે ઉપજ જે વર્ષે થયા હોય એ જ વર્ષે એને દર્શાવવા. વિદ્યાર્થી મિત્રો, આના કારણે જ આ જે નિયમ છે એના કારણે જ 4 હવાલાઓ બને. કયા 4 હવાલા? કોઈ ખર્ચ ચૂકવવાનો બાકી છે તો નહીં ચૂકવેલ ખર્ચ. કોઈ ખર્ચ તમે અગાઉથી ચૂકવી દીધો છે, અગાઉથી ચૂકવેલ ખર્ચ. કોઈ ઉપજ મળવાની, આવક મળવાની બાકી છે, નહીં મળેલ આવક. અને કોઈ આવક આપણને પહેલાથી મળી ગઈ, એડવાન્સ મળી ગઈ, અગાઉથી મળેલ આવક. તો આ 4 હવાલા, નહીં ચૂકવેલ ખર્ચ, અગાઉથી ચૂકવેલ ખર્ચ, નહીં મળેલ આવક, અગાઉથી મળેલ આવક, એના હવાલાઓની અસર આપવી પડે. કારણ કે ખર્ચ અને ઉપજ એ જ વર્ષે, એ જ નાણાકીય વર્ષમાં નોંધાય જે વર્ષે એ થયા હોય. તો એમાંનો પહેલો હવાલો જોઈએ, નહીં ચૂકવેલ ખર્ચ. કોઈ ખર્ચો આપણે કરી નાખ્યો ખરો પણ ચૂકવવાનો બાકી છે. સે ફોર એક્ઝામ્પલ, બહુ સિમ્પલ ઉદાહરણ આપું તો 50,000 રૂપિયા આપણે જાહેરાત કરી નાખી, 50,000 રૂપિયાની જાહેરાત. પણ જાહેરાત જે પણ ન્યૂઝ એજન્સી થ્રુ કરી એ ન્યૂઝ એજન્સીને આપણે માત્ર 25,000 રૂપિયા ચૂકવ્યા. એક ઉદાહરણ છે આ. જાહેરાત કેટલાની કરી ન્યૂઝપેપરમાં? તો કે 50,000ની. એજન્સી, ન્યૂઝ એજન્સી એને રૂપિયાની ચૂકવણી કેટલી કરી? તો કે 25. અને હજુ 25 ચૂકવવાના બાકી છે, આપણે રૂપિયા આપવાના બાકી છે. તો નફા નુકસાન ખાતામાં આ જાહેરાતનો ખર્ચ કેટલા રૂપિયા દર્શાવવો? ક્વેશ્ચન માર્ક. તો બેટા ખર્ચ કેટલો થયો? આન્સર આપજો. ખર્ચ કેટલો થયો? તો કે 50,000. ચૂકવ્યા કેટલા? તો કે 25,000. તો નફા નુકસાનમાં ઉધાર કેટલા કરવાના? જે ખર્ચ કર્યો હોય ને એ, એટલે 50 પૂરા. તો કઈ રીતે દર્શાવાય એને? તો આ એક નફા નુકસાન ખાતું છે જેમાં ઉધાર બાજુ આપણે લખ્યું છે જાહેરાત ખર્ચ 25,000 જે ચૂકવ્યા તે. પણ આપણે જાણીએ છીએ કે બીજા 25 એનો ખર્ચ થઈ ચૂક્યો છે પણ ચૂકવવાના બાકી છે, તો એને ઉમેરીશું.
એને પ્લસ કરીશું. જાહેરાત ખર્ચ 25,000 એમાં ઉમેરો નહીં ચૂકવેલ જાહેરાત ખર્ચ બીજા 25 અને ખરેખર આ ખર્ચો 50,000 રૂપિયા દર્શાવવામાં આવે. તો જે ખર્ચ થયો હોય એ જ દર્શાવવાનો હોય, ચાહે કોઈ ખર્ચો ચૂકવવાનો બાકી હોય. આ એક ઉદાહરણ આપ્યું. તો હવે તમે સમજો આના પરથી, જો કોઈ પણ ખર્ચ, જાહેરાત હોય, સ્ટેશનરી હોય, પગાર હોય, ગમે તે ખર્ચ જો ચૂકવવાનો બાકી હોય તો એ જે તે ખર્ચમાં પ્લસ થશે. નહીં ચૂકવેલ ખર્ચ, ખર્ચો ચૂકવવાનો બાકી, જે તે ખર્ચમાં ઉમેરીશું તો જ સાચો ખર્ચો મળશે. અને જે પણ કાંઈ રકમ ચૂકવવાની બાકી હોય તો આપણે વિચારવાનું બીજી અસર માટે કે આ રકમ આપણું લેણું છે કે દેવું છે. હવે તમે જ વિચાર કરો, ખર્ચો ચૂકવવાનો બાકી, પૈસા આપવાના બાકી. જો આપણે કોઈને પૈસા ચૂકવવાના બાકી હોય તો એ આપણું દેવું કહેવાય. તો આ ખર્ચ ચૂકવવાનો બાકી એ આપણું દેવું છે. અને કોઈ પણ દેવું હોય એ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચાલુ દેવા એના મથાળા હેઠળ દર્શાવાશે. તો એ ચાલુ દેવામાં દર્શાવીશું. તો આ રીતે નહીં ચૂકવેલ ખર્ચની બે અસર થઈ. ધ્યાન રાખજો, કોઈ પણ ખર્ચો ચૂકવવાનો બાકી હોય તો એ જે તે ખર્ચમાં ઉમેરી દેવો. નહીં ચૂકવેલ ખર્ચ, ખર્ચમાં પ્લસ, અને ચૂકવવાનો બાકી બીજી અસર તો એ આપણું દેવું છે, એને ચાલુ દેવામાં દર્શાવીશું. એવી જ રીતે અગાઉથી ચૂકવેલ ખર્ચ, કોઈ ખર્ચ આપણે એડવાન્સમાં આપી દીધું, આવતા વર્ષના પૈસા અત્યારથી ચૂકવી દીધા. તો બેટા આવતા વર્ષનો ખર્ચો અત્યારે ચૂકવ્યો તો એ આ વર્ષનો ખર્ચો નથી. એ છે તો આવતા વર્ષનો જ, પણ આ વર્ષે ચૂકવી દીધો. તો અગાઉથી કોઈ ખર્ચો ચૂકવ્યો હોય તો એ જે તે ખર્ચામાંથી બાદ કરીશું. બાદ અગાઉથી ચૂકવેલ ખર્ચ. અને જે પણ આપણે પૈસા અગાઉથી આપ્યા, એડવાન્સ આપ્યા, તો એ આપણું લેણું છે. એ લેણું પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતના મથાળા હેઠળ દર્શાવીશું. તો અગાઉથી ચૂકવેલ ખર્ચ જે તે ખર્ચમાંથી માઇનસ બાદ, અને એ આપણું લેણું છે. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતના મથાળા હેઠળ દર્શાવાય. એવી જ રીતે કોઈ ખર્ચ, એની બદલે હવે ઉપજ, કોઈ પણ ઉપજ મળવાની બાકી હોય. જ્યારે કોઈ પણ ઉપજ મળવાની બાકી હોય, પૈસા મળ્યા નથી, આવક મળવાની બાકી, તો જે તે આવકમાં ઉમેરીશું. નહીં મળેલ આવક જે તે આવકમાં પ્લસ, અને પૈસા મળવાના બાકી છે તો એ આપણું લેણું છે કે દેવું? તો કે લેણું. તો લેણું છે એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતના મથાળા હેઠળ દર્શાવાશે. એવી જ રીતે અગાઉથી મળેલ આવક, કોઈ કે આપણને એડવાન્સ પૈસા આપ્યા, કોઈ કે આપણને અગાઉથી આપી દીધા રૂપિયા. અગાઉથી મળેલ આવક, આવતા વર્ષના પૈસા અત્યારથી મળ્યા. આવક આવતા વર્ષની મળી ગઈ અત્યારે, પણ છે તો આવતા વર્ષની ને, તો એને નેક્સ્ટ યર જ બતાવજો, અત્યારે દર્શાવાય નહીં. અત્યારે અગાઉથી મળી ગઈ તો જે તે આવકમાંથી બાદ કરી દઈશું કે ભાઈ તારું સ્થાન આ વર્ષે નહીં, આવતા વર્ષે જ છે. તો જે તે આવકમાંથી બાદ, અગાઉથી મળેલ આવકમાંથી બાદ કરીશું. અને કોઈ કે બેટા આપણને એડવાન્સ પૈસા આપ્યા હોય, અગાઉથી આપ્યા હોય, તો એ આપણું દેવું થઈ જાય, આપણી જવાબદારી થઈ જાય. તો એ આપણું દેવું છે એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચાલુ દેવાના મથાળા હેઠળ દર્શાવાશે. હા, ટૂંકમાં કહું તો એટલું યાદ રાખવાનું આ ચાર હવાલા માટે. કોઈ ખર્ચ ચૂકવવાનો બાકી હોય, કોઈ આવક મળવાની બાકી હોય, તો મળવાનું બાકી, ચૂકવવાનું બાકી, તો એ જે તે ખર્ચ અથવા આવકમાં પ્લસ કરી દેવું. અને અગાઉથી હોય ને, અગાઉથી એટલે આવતા વર્ષનું અત્યારથી થઈ ગયું, તો અગાઉથી હોય તો બાદ કરી દેવું. અગાઉથી ચૂકવેલ ખર્ચ, ખર્ચામાંથી બાદ. અગાઉથી મળેલ આવક, આવકમાંથી બાદ.
અગાઉથી હોય તો બાદ, નહીં હોય, નહીં ચૂકવેલ ખર્ચ, નહીં મળેલ આવક, તો નહીં હોય તો એ જે તે ખર્ચમાં પ્લસ, જે તે આવકમાં પ્લસ. તો ખર્ચ ચૂકવવાનો બાકી ખર્ચમાં પ્લસ, આવક મળવાની બાકી આવકમાં પ્લસ. અગાઉથી ખર્ચો ચૂકવ્યો ખર્ચમાંથી માઇનસ, અને અગાઉથી આવક મળી આવકમાંથી માઇનસ. અને બીજી અસર માટે માત્ર એટલું વિચારવાનું કે આપણું લેણું છે કે દેવું. જો લેણું હોય તો મિલકત લેણામાં ચાલુ મિલકતોમાં આવશે, અને દેવું હોય તો ચાલુ દેવામાં આવશે. તો અગાઉથી ચૂકવેલ ખર્ચ, આપણે ખર્ચો અગાઉથી ચૂકવ્યો તો એ આપણું લેણું છે, ચાલુ મિલકત. અગાઉથી મળેલ આવક આપણી જવાબદારી છે, આપણું દેવું છે, તો એ મૂડી દેવા બાજુ ચાલુ દેવામાં આવશે. નહીં ચૂકવેલ ખર્ચ બાકી છે, પૈસા આપવાના, દેવું છે, ચાલુ દેવા. અને આવક મળવાની બાકી, નહીં મળેલ આવક, તો એ આપણું લેણું છે, મિલકત લેણામાં ચાલુ મિલકત. તો આ ચારે ચાર હવાલા ધ્યાનમાં રાખવાના. નહીં ચૂકવેલ ખર્ચ, અગાઉથી ચૂકવેલ ખર્ચ, નહીં મળેલ આવક અને અગાઉથી મળેલ આવક. વિદ્યાર્થી મિત્રો, સાદા હવાલામાં એક વધારાનો હવાલો, સામાન્ય અનામત ખાતે રકમ લઈ જવી. સામાન્ય અનામત, સામાન્ય રીતે કોઈ પણ મુશ્કેલી ભવિષ્યમાં આવવાની હોય, આપણને ખબર હોય, તો એ નિશ્ચિત, અથવા મુશ્કેલી ના પણ ખબર હોય, પણ ધંધામાં મુશ્કેલીઓ આવતી હોય છે પણ ખબર નથી, તો અનિશ્ચિત. નિશ્ચિત અથવા અનિશ્ચિત મુશ્કેલીઓનો સામનો કરવા અત્યારે જે નફો થાય છે એ નફામાંથી થોડીક રકમ આપણે બચાવવી જોઈએ. તમે પણ આ વસ્તુ જોડે સહમત થશો જ કે ધંધામાં જ્યારે નફો થતો હોય ને બેટા, તો એ નફામાંથી થોડી રકમ આપણે બચાવવી જોઈએ, ચોક્કસ અથવા અચોક્કસ હેતુ માટે. તો જ્યારે નફામાંથી કોઈ રકમ બાજુ પર ફાળવવામાં આવે, ફાળવવું, ભવિષ્યમાં ચોક્કસ અથવા અચોક્કસ હેતુ માટે કોઈક રકમ ફાળવવામાં આવે, તો એ નફામાંથી બાજુ પર ફાળવેલ રકમ સામાન્ય અનામત કહેવાય. તો આ સામાન્ય અનામત શું છે? નફાની ફાળવણી. અને એ નફાની ફાળવણી છે, એટલા માટે સામાન્ય અનામતની પહેલી અસર નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર થાય છે. જ્યારે આ નફાની ફાળવણી કરી, અનામત રાખ્યું, તો એ અનામતની બીજી અસર, સામાન્ય અનામતની બીજી અસર એ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અનામત એના મથાળા હેઠળ દર્શાવાય. પાકા સરવૈયામાં એ બીજું ટાઇટલ મેં તમને શીખવાડ્યું છે. પહેલું કયું હોય? મૂડી. બીજું અનામત. તો એ જે અનામત વાળું મથાળું છે એ મથાળા હેઠળ દર્શાવાય. તો સામાન્ય અનામત એક ધંધાનો ખર્ચ નથી બેટા. સામાન્ય અનામત એ નફાની ફાળવણી છે, અને એ ફાળવણી છે એટલા માટે એને નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર કરીશું, અને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ અનામતના મથાળા હેઠળ દર્શાવીશું. મૂડી પર વ્યાજ અને ઉપાડ પર વ્યાજ. બેટા, ધંધાનો માલિક, ધંધાનો ભાગીદાર, ધંધામાં જે પણ કાંઈ રોકડ માલ મિલકત લાવે તો એને મૂડી કહેવાય. તો આ માલિક એ ધંધામાં પૈસા આપે છે, તો ધંધા માટે આ માલિકની મૂડી, ભાગીદારોની મૂડી એ દેવું છે. ધંધાનું માલિક પ્રત્યેનું દેવું, મૂડી. તો માલિકની મૂડી મફતમાં વાપરવાની ધંધાએ? ના, એના પર આપણે વ્યાજ ચૂકવીશું. તો જ્યારે મૂડી પર વ્યાજ ચૂકવવામાં આવે, ભાગીદારોની મૂડી પર વ્યાજ ચૂકવવામાં આવે, તો એ ધંધા માટે ખર્ચ છે, અને આ ભાગીદારનો ખર્ચો છે, ભાગીદારને ચૂકવવામાં આવે છે. એટલા માટે એને નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર કરીશું, ભાગીદારોની મૂડી પર વ્યાજ. તો એ નફા નુકસાન ફાળવણીમાં ઉધાર થશે.
અને આ જે મૂડી પર વ્યાજ આપણે ફાળવણીમાં ઉધાર કર્યું એની બીજી અસર ભાગીદારોના મૂડી ખાતે અથવા ચાલુ મૂડી ખાતે જમા બાજુ અસર આપીશું. અને બટ ઓબ્વિયસ છે, એક અસર ઉધાર હોય તો બીજી જમા જ હોય. તો નફા નુકસાન ફાળવણીમાં ઉધાર થયું, ભાગીદારોના મૂડી અથવા ચાલુ મૂડી ખાતે એને જમા કરીશું. એવી જ રીતે ઉપાડ ધંધાનો માલિક અથવા ભાગીદાર ધંધામાંથી અંગત વપરાશ માટે જે પણ રોકડ માલ મિલકત લઈ જાય તો એ ઉપાડ કહેવાય. શું મફતમાં પૈસા ઉપાડવા દેવાના? ના ના. ધંધાનો માલિક હોય કે ભાગીદાર હોય, પૈસા ઉપાડી જાય છે તો એ ઉપાડ પર આપણા ધંધાએ વ્યાજ વસૂલ કરવાનું. જ્યારે ભાગીદારો પાસે આપણે વ્યાજ વસૂલ કરીએ ને તો એ આપણા ધંધા માટે ઉપજ છે. એટલા માટે ઉપાડ પર વ્યાજ એ નફા નુકસાન ફાળવણી ખાતે જમા થશે. કોઈ પણ ઉપજ જમા જ થાય, ફાળવણી ખાતે જમા. અને ફાળવણીમાં જમા થયું તો ભાગીદારોના મૂડી અથવા ચાલુ મૂડી ખાતે એને ઉધાર કરીશું. એવી જ રીતે નેક્સ્ટ હવાલો ભાગીદારોની ચાલુ મૂડી પર વ્યાજ. હવે ચાલુ મૂડી એ તો આપણે અગાઉ પણ ભણ્યા છે કે ચાલુ મૂડીનું કોઈ ઠેકાણું ના હોય. ચાલુ મૂડી જમા પણ હોઈ શકે અને ઉધાર પણ હોઈ શકે. માની લો કોઈ ભાગીદારની ચાલુ મૂડી જમા છે, એનો મતલબ શું? કોઈ ભાગીદારની ચાલુ મૂડી પેઢીમાં જમા છે, એનો મતલબ એ ભાગીદારના ધંધામાં પૈસા છે, જમા છે. તો પેઢીએ વ્યાજ ચૂકવવું પડે. જમા બાકી પર પેઢી વ્યાજ ચૂકવશે, પેઢી માટે ખર્ચ. અને એટલા માટે ચાલુ મૂડીની જમા બાકી પર જે વ્યાજ ચૂકવો એ ફાળવણીમાં ઉધાર થશે અને ચાલુ મૂડી ખાતે જમા. એવી જ રીતે કોઈ ભાગીદારની ચાલુ મૂડી ઉધાર હોય, એનો મતલબ ધંધામાં એના જેટલા પૈસા હતા ને એના કરતાં વધારે લઈ લીધા છે, એનું ચાલુ મૂડી માઇનસમાં છે, ઉધાર બાકી છે, જમા નથી, ઉધાર છે. તો જે ભાગીદારની ચાલુ મૂડી ઉધાર હોય એના પર આપણી પેઢી વ્યાજ વસૂલ કરશે. તો જ્યારે ચાલુ મૂડી ઉધાર બાકી પર વ્યાજ આપણે લઈએ છીએ, વસૂલ કરીએ છીએ, તો એ ધંધા માટે આવક છે, તો એ ફાળવણીમાં જમા થશે. અને ફાળવણીમાં જમા થયું તો બટ ઓબ્વિયસ છે બીજી અસર ચાલુ મૂડી ખાતે ઉધાર. તો ચાલુ મૂડીની જમા બાકી એના પર વ્યાજ ચૂકવવું પડે, ફાળવણીમાં ઉધાર. ચાલુ મૂડી ખાતાની ઉધાર બાકી એના પર વ્યાજ પેઢીએ વસૂલવું પડે. તો એ ચાલુ મૂડી ખાતાની ઉધાર બાકી પર વ્યાજ એ ફાળવણીમાં જમા થશે. અને જે વ્યાજ ફાળવણીમાં ઉધાર થાય છે એ ચાલુ મૂડી ખાતે જમા. જે વ્યાજ ફાળવણીમાં જમા થાય છે એ ચાલુ મૂડી ખાતે ઉધાર થશે. તો આ જેટલા પણ હવાલા આપણે ભણ્યા એ બધા જ હવાલાને સાદા હવાલા કહેવાય. આ દરેક સાદા હવાલાની બે અસર હોય. યંત્રો પર ઘસારો. બેટા આ નવો પોઈન્ટ છે, આ પોઈન્ટમાં ધ્યાન રાખવાનું ખાસ. યંત્રો પર ઘસારો. સામાન્ય રીતે ઘસારો જો કાચા સરવૈયામાં આપેલ હોય તો એની માત્ર એક જ અસર આવે, નફા નુકસાન ખાતે ઉધાર. પણ આ જ એક્ઝામ્પલમાં હવાલામાં ફરીથી જો યંત્ર ઉપર ઘસારો ગણવાનું કીધું હોય તો પછી કાચા સરવૈયાના ઘસારાને એ યંત્રોમાં પ્લસ કરી દેવામાં આવશે, યંત્રોમાં ઉમેરવામાં આવશે. અને હવાલામાં જે ઘસારો આપ્યો છે એના મુજબ હવાલા મુજબ ઘસારાની બે અસર આપવામાં આવશે, મિલકતમાંથી માઇનસ અને નફા નુકસાન ઉધાર. પણ જો હવાલામાં ઘસારો આપ્યો હોય તો કાચા સરવૈયાના ઘસારાને મિલકતમાં ઉમેરવામાં આવશે. અધરવાઇઝ જો ના આપ્યું હોત હવાલામાં તો આ ઘસારાની એક જ અસર નફા નુકસાન ખાતે ઉધાર થાત. આગળ વધીએ. ગાલખાદ અનામત. આ ગાલખાદ અનામત એ જૂની ગાલખાદ અનામત કહેવાય. આ ગાલખાદ અનામતને નફા નુકસાન ઉધાર ગાલખાદના કુલ નુકસાનમાંથી બાદ કરવામાં આવશે. મજૂરીના બાકી દેવા, નહીં ચૂકવેલ મજૂરી. જો નહીં ચૂકવેલ મજૂરી એટલે કે નહીં ચૂકવેલ ખર્ચ, અગાઉથી ચૂકવેલ ખર્ચ, નહીં મળેલ આવક અથવા અગાઉથી મળેલ આવક, આવી કોઈ પણ વિગત જો કાચા સરવૈયામાં આપી હોય ને મિત્રો તો એની માત્ર એક જ અસર આવે,
જો એ આપણું લેણું હોય તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ નોંધાશે અને જો એ આપણું દેવું હોય તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ નોંધાશે. અહીંયા મજૂરીના બાકી દેવા, મજૂરી ચૂકવવાની બાકી આપણું દેવું છે એટલા માટે મૂડી દેવામાં નોંધવામાં આવશે. ગીતાની 8% લોન પણ તારીખ આપી છે 1/10, તો એ પ્રમાણે વ્યાજ ગણીશું. ગીતા એ કોઈ ભાગીદાર નથી, ભાગીદાર તો રામ અને શ્યામ છે. ગીતા એ ત્રાહિત પક્ષ કહેવાય, બાહ્ય દેવું કહેવાય. એને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ બિન ચાલુ દેવા ના મથાળા હેઠળ નોંધવામાં આવશે. આખરનો સ્ટોક 45,000 આપ્યો છે, પરંતુ તેની બજાર કિંમત માર્કેટ વેલ્યુ 10% વધુ છે, તો વધારે કિંમત ધ્યાનમાં લેવાય નહીં. 45,000 આપ્યા છે આખરનો સ્ટોક, પણ એની બજાર કિંમત 10% વધુ. 45,000 ના 10% 4500 વધુ કરો તો 49,500 થાય. હવે આપણી પાસે બે કિંમતો છે, એક એની મૂળ કિંમત ચોપડી કિંમત 45 અને બીજી એની બજાર કિંમત 49,500. બેમાંથી જે કિંમત ઓછી હોય એ જ કિંમત ધ્યાનમાં લેવી. હાંસિયામાં નોટ લખો વિદ્યાર્થી મિત્રો તમારા ચોપડામાં. વાર્ષિક હિસાબના જેટલા પણ એક્ઝામ્પલ આપણે કરીએ તો એની અંદર ઇમ્પોર્ટન્ટ નોટ આવશે, તો ઉપર નોટબુકમાં જે હાસ્ય હોય ને ત્યાં નોટ લખી રાખવાની. તો લખજો નોંધ નંબર અથવા નોટ નંબર 1. આખરના સ્ટોકની મૂળ કિંમત ચોપડે કિંમત અથવા બજાર કિંમત. આખરના સ્ટોકની મૂળ કિંમત ઓબ્લિક બજાર કિંમત, સોરી, આખરના સ્ટોકની મૂળ કિંમત ઓબ્લિક ચોપડે કિંમત અને બજાર કિંમત. આ બે કિંમતો પૈકી જે કિંમત ઓછી હોય તે કિંમત ધ્યાનમાં લેવામાં આવશે. અહીંયા કયો રૂલ લાગુ પડે? તો રૂલ ઓફ કન્ઝર્વેશમ. રૂલ ઓફ કન્ઝર્વેશમ એટલે રૂઢિચુસ્ત વલણ. રૂઢિચુસ્ત વલણ એટલે સંભવિત નુકસાન ધ્યાનમાં લેવાય પણ સંભવિત ફાયદો ધ્યાનમાં ન લેવાય. એટલે આખરનો સ્ટોક 45 છે, પણ એની બજારમાં કિંમત તો 49,500 છે. છોને બજારમાં ઊંચી કિંમત હોય પણ આપણે તો નુકસાન ધ્યાનમાં લેવાનું, એટલે નીચી કિંમત ધ્યાનમાં લેવાની. જો બજાર કિંમત નીચી હોત, ધારો કે ચોપડે કિંમત 45 ને બજાર 40, ચોપડે કિંમત 45 અને બજાર કિંમત 40, તો હું 40,000 ધ્યાનમાં લે. તો આ રીતે રૂલ ઓફ કન્ઝર્વેશમ, રૂઢિચુસ્ત વલણના આધારે જે કિંમત ઓછી હોય એ જ માત્ર ધ્યાનમાં લેવી. તો આપણે 45,000 ધ્યાનમાં લઈશું. અને આખરના સ્ટોકની પોતાની બે અસર હોય, વેપાર ખાતે જમા અને છેલ્લા જે સ્ટોક વધ્યો છે એ આપણી મિલકત છે, પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. હવે એક્ઝામ્પલમાં તમને ચાલુ મૂડી પણ આપી છે. જ્યારે તમને એક્ઝામ્પલમાં ચાલુ મૂડી આપી હોય ને તો વિદ્યાર્થી મિત્રો સ્થિર મૂડી ડાયરેક્ટ પાકા સરવૈયામાં લખી શકાય. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડીના મથાળા હેઠળ લખીશું ભાગીદારોની સ્થિર મૂડી. ચાલુ ખાતા માટે ચાલુ મૂડી ખાતું બનાવીશું. ચાલુ મૂડી ખાતું એની બાકી ઉધાર પણ હોઈ શકે અને જમા પણ હોઈ શકે. આખરનો સ્ટોક, જ્યારે આખરનો સ્ટોક કાચા સરવૈયામાં આપેલો છે, આજે આખરનો સ્ટોક એ કાચા સરવૈયામાં આપેલો છે, તો એની માત્ર એક જ અસર આવશે. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતના મથાળા હેઠળ દર્શાવીશું. આખરનો સ્ટોક એ આપણી મિલકત છે, મિલકત લેણામાં જશે. વેપાર ખાતું, વેપાર ખાતું એટલે પેઢીનો નફો આપ્યો છે, કાચો નફો 30,900 રૂપિયા. એનો મતલબ આજે વેપાર ખાતું બનાવવાનું નથી, ડાયરેક્ટ નફા નુકસાન ખાતું બનાવવાનું. પણ જો હવાલામાં કોઈ એવો હવાલો કે જેની કોઈ અસર વેપાર ખાતે આવતી હોય તો પછી આપણે નવેસરથી સુધારેલું વેપાર ખાતું બનાવીશું. તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખજો. બેંકમાં બાંધી મુદત થાપણ. બાંધી મુદત થાપણ એ ગુજરાતી વર્ડ છે. આપણે બધા ગુજરાતી છે પણ તેમ છતાં કયો વર્ડ યુઝ કરીએ છીએ ખબર છે મિત્રો? બાંધી મુદત થાપણ માટે FD, ફિક્સ ડિપોઝિટ. બેંકમાં ફિક્સ ડિપોઝિટ
મૂકી હોય તમે તો એ રોકાણ છે. એટલે આ બાંધી મુદત થાપણ એટલે કે ફિક્સ ડિપોઝિટ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ રોકાણોના મથાળા હેઠળ દર્શાવીશું. કારખાનાનો ભાડાપટ્ટો, એનો મતલબ આપણે કારખાનું લીધું છે પણ ભાડે પટ્ટે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું, ભાડાપટ્ટાની મિલકતમાં બે જ પોસિબિલિટી બને. એક, ચાલુ વર્ષે મિલકત રાખી હોય, આપણું ચાલુ નાણાકીય વર્ષ 1 એપ્રિલ 2016 ના દિવસે શરૂ થાય છે અને 31 માર્ચ 17 ના દિવસે પૂરું થાય છે. બીજી પોસિબિલિટી, ચાલુ નાણાકીય વર્ષ કરતા અગાઉ ભૂતકાળમાં જો મિલકત રાખી હોય. આ બે પોસિબિલિટી બને. હા, પણ બંને પોસિબિલિટીમાં એક વસ્તુ ફાઇનલ છે કે હવે આ ભાડાપટ્ટાની મિલકતમાં કેટલા વર્ષ બાકી રહ્યા એ જોવાનું. જેટલા પણ વર્ષ બાકી રહ્યા હોય એ વર્ષ એના વડે ભાગાકાર કરીને કેટલી રકમ માંડી વાળવી એ નક્કી કરવું. તો ભાડાપટ્ટાનું મકાન, કારખાનાનો ભાડોપટ્ટો એ આપ્યું છે 30,000 રૂપિયા. આપણી મિલકત છે, મિલકત લેણામાં લખીશું. પણ આ ભાડોપટ્ટો પૂરો થાય છે 31/3/2021. તો આપણે અહીંયા એક નાનું સરખું વર્કિંગ કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. બે કોન્સન્ટ્રેટ. તમારું નાણાકીય વર્ષ 1 એપ્રિલ 2016 ના દિવસે શરૂ થાય છે અને પૂરું થાય છે 31/3/2017. આપણે આ 1 એપ્રિલથી 31/3/17 આ વર્ષ, આ નાણાકીય વર્ષ એનો ઘસારો માંડી વાળવાનો છે. હવે તમે જે મિલકત રાખી છે એ મિલકત 30,000 રૂપિયાની છે, 30,000. અને જે ભાડોપટ્ટો પૂરો થાય છે એ 31/3/21 ના દિવસે પૂરો થાય છે, 31/3/21. તો વિદ્યાર્થી મિત્રો આપણું ચાલુ વર્ષ અને બીજું 31/3/21 સુધી કેટલા વર્ષ હજુ આ મિલકતને બાકી રહ્યા એ આપણે શોધવું પડે. તો ચાલુ વર્ષ 16-17 એ પહેલું વર્ષ, 17-18 બીજું વર્ષ, 18-19 ત્રીજું વર્ષ, 19-20 ચોથું વર્ષ અને 20-21 પાંચમું વર્ષ. તો આ રીતે 1 એપ્રિલ 2016 થી 31/3/2021, 1 એપ્રિલ 2016 થી 31/3/2021, 16-17, 17-18, 18-19, 19-20 અને 20-21 પાંચ વર્ષ બાકી છે મિલકતને. તો વિદ્યાર્થી મિત્રો આ 30,000 ને આપણે 5 વડે ભાગાકાર કરીશું તો 6,000 રૂપિયા એમાં માંડી વાળવાના આવશે. તો આટલા રૂપિયા આપણે માંડી વાળીશું. આ ધ્યાનમાં રાખવાનું, 6,000 રૂપિયા માંડી વાળીશું. એની કન્ફ્યુઝન, જેટલા વર્ષ ભાડાપટ્ટાની મિલકત બાકી હોય એટલા વડે ભાગાકાર થાય. તો 5 વર્ષ બાકી હતા, 5 વડે ભાગાકાર કરતા 6,000 રૂપિયા આવ્યા. 6,000 રૂપિયા ચાલુ વર્ષે માંડી વાળવાના. નેક્સ્ટ, તારીખ 1/10/2016 ના રોજ વિજય જે ભાગીદાર છે તેની પાસેથી લોન લીધી. આ લોન એ આપણું દેવું છે, બિન ચાલુ દેવું. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવીશું અને ઓફકોર્સ એના પર વ્યાજ ગણીશું. જો વ્યાજના ટકા ન આપ્યા હોય તો ભાગીદારી કરાર અનુસાર જ્યારે ભાગીદાર એ પેઢીને લોન ધીરે છે તો પેઢી માટે દેવું છે. પેઢી આ લોન પર જો ટકા ન આપ્યા હોય તો 6% લેખે વ્યાજ ચૂકવશે. તો પેઢીએ ભાગીદારને 6% લેખે લોન પર વ્યાજ ચૂકવવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો આ લોન આપણે વિજય પાસે લીધી છે 1/10/16 ના રોજ, 1/10/16 અને વર્ષ પૂરું થાય છે 31 માર્ચ 17. તો 1/10 થી 31/3 આ 6 માસ થાય. તો 6 માસનું વ્યાજ ગણવાનું. લોન છે 30,000 ની, એના પર 6% વ્યાજ ગણો તો 1,800 રૂપિયા વ્યાજ થાય. પણ આ તો વાર્ષિક વ્યાજ થયું. હવે આપણે ગણવાનું છે 6 મહિનાનું. તો 2 વડે ભાગાકાર કરી દો, 900 રૂપિયા વ્યાજ થાય. તો વિદ્યાર્થી મિત્રો 30,000
એના પર 6% વ્યાજ ચૂકવવાનું. 30,000ના 6% 1,800 રૂપિયા, પણ વાર્ષિક. આપણે લોન લીધી છે ઓક્ટોબર મહિનામાં અને વર્ષ પૂરું થાય છે માર્ચ, તો ઓક્ટોબર થી માર્ચ 6 મહિના. 6 મહિનાનું વ્યાજ ગણીશું. 6 મહિનાનું વ્યાજ 900 રૂપિયા ચૂકવવું પડશે. જય 2000ની મૂળ કિંમતનો માલ તેના અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ ગયા. તો અહીંયા હવાલા નંબર 2. બેટા આને આમ નોંધનો હવાલો કહેવાય. જય 2000ની કિંમતનો માલ ધંધામાંથી અંગત વપરાશ માટે લઈ ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો આને ઉપાડ કહીશું. જ્યારે ધંધાનો માલિક અથવા ભાગીદાર ધંધામાંથી અંગત વપરાશ માટે માલ, રોકડ, મિલકત લઈ જાય તો એ ઉપાડ છે. તો આની આમ નોંધ શું વિદ્યાર્થી મિત્રો? તો અંગત માલ લઈ ગયા છે 2000નો. ઉપાડ ખાતે ઉધાર 2000 રૂપિયા, તે ખરીદી ખાતે જમા. એને ખરીદીમાંથી માઇનસ કરવામાં આવશે, બાદ કરવામાં આવશે. તો આ આમ નોંધ છે. તો આમ નોંધ વાળા વાળા 2000ની મૂળ કિંમતનો માલ અંગત વપરાશ માટે જય લઈ ગયો. તો જયના ઉપાડ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. ઉપાડ ચાલુ મૂડીમાં લખીશું અને ખરીદ ખાતે જમા એને સુધારેલા વેપાર ખાતામાંથી ખરીદીમાંથી માઇનસ કરીશું. આગળ તારીખ 28/3/2017ના રોજ 4000ની કિંમતનો માલ શાખ પર ખરીદ્યો, પરંતુ તેનું નામું લખાયું નથી. કોઈ પણ વ્યવહાર એનું નામું ના લખાયું હોય તો લખવું પડે. તો વિદ્યાર્થી મિત્રો માલ ખરીદ્યો એ પણ શાખ પર અને નોંધવાનો જ રહી ગયો. તો આ પણ આમ નોંધવાળી ભૂલ કહેવાય. આપણે એની આમ નોંધ લખીશું. હવાલા નંબર 3. $4,000ની કિંમતનો માલ શાખ પર ખરીદ્યો છે, તો એની આમ નોંધ થાય. ખરીદ ખાતે ઉધાર 4,000 રૂપિયા, તે વેપારી લેણદાર ખાતે જમા 4,000 રૂપિયા. હવે આ ખરીદ ખાતે ઉધારે સુધારેલા વેપાર ખાતાની ઉધાર બાજુ નોંધીશું અને વેપારી એટલે કે લેણદાર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ચાલુ દેવાના મથાળા હેઠળ લેણદારો વેપારી જે આપેલા છે એની અંદર પ્લસ કરીશું. નેક્સ્ટ 14 વાળો. દેવાદારોમાંથી 400નું લેણું ડૂબત છે. માંડી વાળો, જે માંડી વાળવાનું છે. એટલે 400 રૂપિયા આપણા દેવાદારો છે જેની પાસે આપણે 400 માંગતા હતા. એક દેવાદાર જતો રહ્યો, પૈસા ડૂબી ગયા, ગાલખાત પડી, દેવાદારમાંથી માઇનસ, નફા નુકસાન ઉધાર. અને ભવિષ્યમાં ગાલખાત પડે એવું લાગતું હોય તો એની અનામત રાખવાની છે 5%. અસર તો સેમ આવશે. દેવાદારમાંથી માઇનસ, નફા નુકસાન ઉધાર. દેવાદાર પર વટાવ અનામતની જરૂર નથી. કાચા સરવૈયામાં વટાવ અનામત આપ્યો છે, દેવાદાર પર વટાવ અનામત. અને હવે હવાલામાં કે છે એની જરૂર નથી. તો એ કાચા સરવૈયાનો વટાવ અનામત સામાન્ય રીતે ઉધાર બાજુ આપેલ વટાવમાંથી માઇનસ થાય. પણ હવે એ કાચા સરવૈયામાં જે વટાવ અનામત આપ્યો છે દેવાદારો પર એની જરૂર નથી. તો આપણે એને નફા નુકસાન ખાતે જમા કરવાનું. આપ્યા છે તારીખ 1/4/2016, એટલે આખા વર્ષનું વ્યાજ ગણવાનું. પગાર, વહીવટી ખર્ચ, નફા નુકસાન ઉધાર. રોકાણનું વ્યાજ 300 રૂપિયા ઉપજ કહેવાય. આપણે જે રોકાણો કર્યા હતા 6%ના, એના ઉપર આપણને વ્યાજ મળ્યું. આપણી ઉપજ છે નફા નુકસાન જમા. પણ અહીંયા છુપો હવાલો હોઈ શકે એટલે ચેક કરી લેવાનું. બેટા રોકાણો કર્યા હતા 1/4/2016, તો આખા વર્ષનું વ્યાજ ગણાશે. 6%ના રોકાણો આપ્યા છે
10,000 6%, 600 રૂપિયા વ્યાજ મળવું જોઈએ. આપણને મળ્યું છે માત્ર 300. તો હજુ બીજું 300 રૂપિયા વ્યાજ મળવાનું બાકી છે. તો આ છુપાવાલો વ્યાજ મળવાનું બાકી, વ્યાજમાં પ્લસ, અને આપણું લેણું છે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતના મધાળામાં દર્શાવાશે. બેટા મૂડી પર વ્યાજ એ ફાળવણીમાં ઉધાર થાય, ભાગીદારોના મૂડી ખાતે જમા થાય. જ્યારે ઉપાડ પર વ્યાજ એ ફાળવણીમાં જમા થાય, મૂડી ખાતે ઉધાર થાય. 8મો હવાલો, 2000 રૂપિયાનો માલ બળી ગયો હતો. બોલો, 2000 રૂપિયાનો માલ આગમાં બળી ગયો. વીમા કંપનીએ 80% દાવા પેટે મંજૂર કર્યા છે, એની નોંધ નથી કરી. તો આપણે એ હવાલો સમજવો પડે અને નોંધવો પડે. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ગર્લ્સ એન્ડ બોયઝ, હાઉ ટુ વર્કઆઉટ. લેસન, કેટલાનો માલ બળી ગયો હતો? તો કે 2000 નો. હું અહીંયા જ તમને વર્કિંગ બતાવું છું. 2000 રૂપિયાનો માલ બળી ગયો. બળી ગયેલ માલ, બેટા કોઈ પણ રીતે માલ જાય તો જમા જ થાય, અને આપણે ખરીદીમાંથી માઇનસ કરીશું. અન્ય કોઈ પણ રીતે ગયેલ માલ આગમાં બળી જાય, ચોરીથી જાય, નમૂનામાં આપો, ધર્માદામાં આપો, ઉપાડથી ગયેલ માલ, અન્ય કોઈ પણ રીતે ગયેલ માલ એને ખરીદીમાંથી માઇનસ કરવું. તો આગમાં બળી ગયેલ માલ એને ખરીદીમાંથી માઇનસ કરીશું. આમાંથી વીમા કંપનીએ 80%નો દાવો મંજૂર કર્યો, અને 80% 8 દુ 16 રૂપિયા. આ રૂપિયા વીમા કંપનીએ મંજૂર કર્યા કે જા બેટા 2000 નો માલ બળી ગયો, 1600 રૂપિયા અમે તમને આપીશું. દાવો મંજૂર કર્યો છે, પૈસા નથી મળ્યા બેટા. તો આ રૂપિયા આપણે વીમા કંપની પાસે લેવાના. આપણું લેણું છે એટલે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતોના મથાળામાં દર્શાવીશું. હવે બેટા સમજો, માલ કેટલાનો બળી ગયો? 2000 નો. વીમા કંપની કેટલા રૂપિયા આપશે? કેટલાનો દાવો મંજૂર કર્યો? 1600 નો. હવે માલ 2000 નો બળી ગયો અને વીમા કંપની તો 1600 જ આપશે. ઓછા આપશે ને? કેટલા ઓછા? 400. તો બેટા 400 રૂપિયા એ આપણને નુકસાન થયું. શેને કારણે? આગથી નુકસાન. કોઈ પણ નુકસાન હોય, આ નુકસાન નફા નુકસાન ખાતે ઉધાર કરવામાં આવશે. તો બેટા કોઈ પણ નુકસાન નફા નુકસાન ઉધાર થાય તો આખા હવાલાનું સોલ્યુશન. 2000 નો માલ બળી ગયો, અન્ય કોઈ પણ રીતે માલ જાય એને ખરીદીમાંથી માઇનસ કરીશું. આ પહેલી અસર. 2000 નો માલ બળી ગયો, એમાં વીમા કંપનીએ 80%નો દાવો એટલે કે 1600 રૂપિયાનો દાવો મંજૂર કર્યો. આપણું લેણું છે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. માલ 2000 નો ગયો, વીમા કંપની 1600 જ આપશે. બાકીના 400 નું નુકસાન આપણી પેઢીને થયું. આ નુકસાન આંખથી નુકસાન, કોઈ પણ નુકસાન નફા નુકસાન ખાતે ઉધાર થાય તો આ ત્રીજી અસર નફા નુકસાન ઉધાર. તો આ રીતે આ હવાલાની 3 અસર આપવામાં આવશે. નેક્સ્ટ હવાલો 9મો, જસ નામનો ભાગીદાર, એને કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર 10% કમિશન આપવાનું છે. તમે પ્રથમ પ્રકરણમાં ભણેલા છો. વધતા નફાના 5%, 105 5, વધતા નફાના 8%, 108 8, વધતા નફાના 10%, 110 10. વધતા નફા પર કમિશન કે એટલે 110 10 પ્રમાણે કેલ્ક્યુલેશન કરવાનું. તો આપણે પહેલા નફો શોધીશું અને વધતા નફા પર 10% કમિશન, 110 10. તો જેટલો નફો આવ્યો હોય એટલા એ કેટલા, અને એ જે કમિશન આવે એ કમિશન જસ નામના ભાગીદારને ચૂકવીશું. આ કમિશન આપણી પેઢી માટે ખર્ચ છે, ભાગીદારને ચૂકવવાનું છે. ફાળવણીમાં ઉધાર અને ભાગીદારના મૂડી ખાતામાં જમા થશે.
આખરનો સ્ટોક 28,600 છે, પરંતુ તેમાંથી 20% માલ, જે પણ 20% માલ આપ્યો છે તેની બજાર કિંમત 10% વધુ છે. વધારે કિંમત ધ્યાનમાં ન લેવાય, એની બજાર કિંમત વધુ. આખરના સ્ટોકની બજાર કિંમત અને મૂળ કિંમત પૈકી જે કિંમત ઓછી હોય એ જ ધ્યાનમાં લેવાની. તો વધુ કિંમત તો ગણવાની જરૂર નથી. આપણે 28,600 ધ્યાનમાં લઈશું. વેપાર ખાતામાં જમા બાજુ અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ 4,000 રૂપિયાની ઉધાર ખરીદી નોંધવાની બાકી છે. ચોપડે નોંધાયેલ નથી, પરંતુ આખરના સ્ટોકમાં એ 4,000 નો સમાવેશ થઈ ગયો છે. બહુ ફાઇન, થવો જ જોઈએ. માલ ખરીદ્યો એટલે સ્ટોકની ગણતરીમાં આવી ગયું, પણ ખરીદી નોંધવાની રહી ગઈ. તો ઉધાર ખરીદી કરી છે. માલ ખરીદે તો ખરીદીમાં તો નોંધવું જ પડે. વેપારની ઉધાર બાજુ ખરીદીમાં પ્લસ, અને ઉધાર માલ ખરીદ્યો. આપણે કોઈક વેપારી પાસેથી ઉધાર માલ લાવીએ ને તો એ વેપારી લેણદાર એની રકમમાં વધારો થાય મિત્રો. તો લેણદારમાં પ્લસ થશે. તો ઉધાર ખરીદી, ખરીદીમાં પ્લસ, લેણદારમાં પ્લસ. 7મો હવાલો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ટાઈમ ટીક માર્ક કરજો. આવા હવાલા ખાસ ધ્યાનમાં રાખવાના. પેપરના આગલા દિવસે પણ આવા હવાલા ધ્યાનમાં આવવા જોઈએ. કોઈક એવી ટીક માર્ક કરી રાખો જેને કારણે તમે 10 એક્ઝામ્પલ, 15 એક્ઝામ્પલ, 50 એક્ઝામ્પલ ગણ્યા હોય તો પણ એમાંથી એક સમરી એવી બનાવવાની જેને કારણે ખબર પડે કે પેપરના આગલા દિવસે આ 10 વસ્તુઓ જોવાની છે અને એ 10 વસ્તુઓ જોઈ જ લેવાય. એમાંનો આ એક હવાલો છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. રોકાણોની કિંમત 12,000 નક્કી થઈ છે અને તફાવતની રકમનો હવાલો એ સામાન્ય અનામતમાં લઈ જવાનો છે. સામાન્ય અનામત ખાતે નાખવાનો છે. હવે બેટા રોકાણો કેટલા આપ્યા છે જુઓ. કાચા સરવૈયાની અંદર આ રહ્યા રોકાણો, હવાલો છે એની પર 14,000 આપ્યા છે. હવે હવાલામાં કીધું છે રોકાણોની કિંમત 12 નક્કી થઈ. હવે રોકાણો આપ્યા છે 14 અને એની કિંમત 12 નક્કી થઈ, એટલે 2,000 રૂપિયાના રોકાણો ઘટી ગયા. 2,000 રૂપિયાથી રોકાણોની કિંમત ઘટી ગઈ. રોકાણોની કિંમતમાં 2,000 ઘટાડો કરીશું. આ નુકસાન કહેવાય. સામાન્ય રીતે આ નુકસાન નફા નુકસાન ખાતે ઉધાર થાય, પણ આજે હવાલામાં લખ્યું છે કે આ તફાવતની જે રકમ આવે ને એનો હવાલો સામાન્ય અનામત ખાતે નાખવાનો છે. તો અનામત એમાંથી આપણે આ રોકાણોની કિંમતમાં જે ઘટાડો થયો એ માઇનસ કરીશું, બાદ કરીશું. તો આ હવાલાની બે અસર, રોકાણોમાંથી માઇનસ અને અનામતમાંથી પણ માઇનસ. નેક્સ્ટ, એક કર્મચારીને 600 રૂપિયાની લોન આપી હતી. આપણી પેઢીમાં કામ કરતો હોય એવો કર્મચારી, એને આપણે 600 રૂપિયા લોન આપી હતી, પરંતુ તે રકમ પગાર ખાતે ઉધારવામાં આવી. બોલો, આપી છે લોન અને નોંધાયું પગારમાં. ભૂલ સુધારણા, ખોટું કહેવાય. ખોટું થયું તો સુધારો. પગારમાં નોંધાઈ ગયું, પગારમાંથી બાદ, અને ખરેખર તો આપણે લોન આપી છે, આપણે લેણું કહેવાય. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતોમાં લખીશું કર્મચારીને આપેલ લોન 600 રૂપિયા.